એક નાનકડી વાત હકારાત્મક અભિગમ વિશે. મિત્રો, આપણો એટીટ્યુડ એટલે કે આપણું અભિગમ એપ્રોચ જો હકારાત્મક હોય તો કેવી કેવી મુશ્કેલીમાંથી પાર ઉતરી શકાય એની એક નાનકડી દંતકથા. એક રાજા પોતાના રાજ્યના પોતાના મહેલની પાસે એક સુંદર બાગ બનાવેલો. રાજા પ્રકૃતિના વિવિધ તત્વોના આરાધક એટલે એ બાગમાં એણે અવનવા પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો એનું ખૂબ સારી રીતે જતન કરી અને રાખેલા. એ બાગમાંથી એક વખત એવું બને છે કે એક હરણની ચોરી થાય છે. કોઈ ચોર હરણને ચોરીને લઈ જાય છે. બાગના રક્ષકો આવી અને રાજાને વાત કરે છે કે મહારાજ, આપણા બાગમાંથી એક હરણની ચોરી થઈ છે. એ રાજા ચિંતામાં મુકાયો કે કારણ કે રાજાને એ હરણ ખૂબ પ્રિય હતું. એટલે એણે સૈનિકોને આજ્ઞા કરી કે જાઓ, ઝડપથી ગમે ત્યાંથી એ હરણની ભાળ મેળવીને આવો. એટલે સૈનિકો અલગ અલગ દિશામાં જાય છે. એમાં ચોર બહુ દૂર પહોંચ્યો નહોતો, હરણને ખેંચીને લઈ જતો હતો. તો સૈનિકો એને પકડી લીધો અને આવીને રાજાને સમાચાર આપ્યા કે આપણું હરણ અને એનો ચોર બંને પકડાઈ ગયા છે. એટલે રાજાએ કહ્યું કે જાઓ, એ ચોરને મારી સામે લઈ આવો, હાજર કરો. એટલે સૈનિકો રાજાની સામે એ ચોરને લાવે છે. એટલે રાજા કહે છે કે જાઓ, આ ચોરને મૃત્યુદંડની સજા આપી દો, ફાંસીએ લટકાવી દો. એટલે સૈનિકોએ આજ્ઞાને શિરોમાન્ય કરી અને પેલા ચોરને ફાંસી આપવા માટે લઈ જાય છે. ત્યારે રાજાને એક પ્રશ્ન થયો કે ભાઈ, બાગની અંદર તો ઘણા બધા વિવિધ પ્રાણીઓ છે, ઉપયોગી પ્રાણીઓ પણ છે, તો આણે હરણની ચોરી કેમ કરી? અને આ માણસને જોતા એવું નથી લાગતું કે કોઈ આ શિકારી હોય, તો હરણની ચોરી શા માટે કરી હશે? એટલે રાજા એને પૂછે છે કે તે અમારા બાગમાંથી હરણની ચોરી કેમ કરી? રાજાના આ પ્રશ્નમાં ચોરને એક જીવવાની શક્યતા દેખાણી, કારણ કે એનો અભિગમ હકારાત્મક હતો. એટલે ચોર રાજાને જવાબ આપે છે કે મહારાજ, મને છે ને પ્રાણીઓને તાલીમ આપતા આવડે છે. હું અલગ અલગ પ્રાણીઓને અલગ અલગ તાલીમ આપી અને અલગ અલગ કૌશલ્યો શીખવાડી શકું છું. એટલે આ હરણને મારે નાચતા શીખવવું હતું. એટલે રાજાએ વિચાર્યું કે આ કોઈની શક્ય છે નહીં કે હરણ નાચતા શીખે. એટલે ચોરને કહે છે કે એવું શક્ય નથી, આ તારી વાત ખોટી છે. એટલે ચોર કહે છે કે ના મહારાજ, મને અલગ અલગ પ્રાણીઓને મેં તાલીમબદ્ધ કર્યા છે અને આ હરણને હું સારી રીતે નાચતા શીખવી શકું એમ હતું. એટલે રાજા એને પૂછે છે કે આ હરણને તને તારે નાચતા શીખવવું હતું, તો બીજા પ્રાણીઓને તું કેવી કેવી તાલીમ આપે છે? એટલે ચોર એમ કહે છે કે મહારાજ, હું છે ને ઘોડાને ગાતા શીખવાડી શકું છું, ઘોડાને ગાતા શીખવી શકું છું. એટલે રાજાએ વિચાર્યું કે આપણા નગરની અંદર જે ઘોડા છે અશ્વશાળામાં,
એ ઘોડાઓ તો બહુ જાતવાન છે, અને એ ઘોડાઓ જો ગાતા શીખી જાય તો સોનામાં સુગંધ પડે. એટલે રાજા ચોરને પૂછે છે કે હું તને મારા ઘોડાઓ આપું તો તું એને ગાતા શીખવી શકે? તો ચોર કહે છે કે હા, કેમ નહીં, એને પણ ગાતા શીખવી શકું. કે કેટલો સમય લાગે? એટલે ચોર કહે છે કે 2 વર્ષ. તો રાજાએ કહ્યું કે હું તને 2 વર્ષનું જીવતદાન આપું. 2 વર્ષના સમયની અંદર તારે મારા ઘોડાને ગાતા શીખવવાના. પણ જો 2 વર્ષમાં ઘોડા ગાતા નહીં શીખે તો તારી મૃત્યુદંડની સજા જે છે એ નક્કી જ છે. તો ચોરે કીધું, ના મહારાજ, પ્રયત્ન કરી જો, હું ઘોડાને ગાતા શીખવાડીશ, નહીં તો મને મૃત્યુદંડ મંજૂર છે. રાજા અશ્વશાળાના રક્ષક એટલે કે અશ્વપાલને બોલાવે છે અને કહે છે કે આ માણસને આપણે અશ્વશાળામાં રાખવાનો છે અને એને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપો, એ આપણા ઘોડાને ગાતા શીખવવાનો છે. પેલા ઘોડાના રક્ષકને આશ્ચર્ય તો થયું કે આ શક્ય નથી, છતાં એ રાજાની આજ્ઞા હતી એટલે શિરોમાન્ય કરવી પડે. એટલે એ પેલા ચોરને લઈ જાય છે અને એને રહેવાની વ્યવસ્થા કરી આપે છે અશ્વશાળાની અંદર, અને એને ઘોડા બતાવે છે કે આ મારા ઘોડા અને આ અશ્વશાળા છે, ને આ રીતે અમે આ ઘોડાની આ રીતે સંભાળ લઈએ છીએ. એટલે પહેલાં ચોરે કીધું કે કાંઈ વાંધો નહીં, કે હું કાલથી મારું કામ શરૂ કરીશ. એને વ્યવસ્થા કરી દીધી. ને પછી બીજે દિવસે સવારેથી એ ઘોડાને લઈ અને બહાર ફરવા લઈ જાય છે, અને પછી એમ કરતાં કરતાં ઘણા દિવસો નીકળી જાય છે. પેલો ઘોડાનો રક્ષક અને આ ચોર બંને ઘણા દિવસો સુધી સાથે રહ્યા, એટલે બંને વચ્ચે આત્મીયતાનો સંબંધ થઈ ગયો. એમાં એક દિવસ પેલો અશ્વપાલ પેલા ચોરને કહે છે, પેઢી દર પેઢીથી અમે ઘોડાઓ સાથે અમે જિંદગી વિતાવી છે, એટલે મને પૂરેપૂરી ખાતરી છે કે તું તારા કામમાં સફળ થવાનું નથી. આ ઘોડાઓ ગાઈ નહીં શકે, કારણ કે ઘોડાને ભગવાને ગાવાની શક્તિ નથી આપી. એટલે પેલો ચોરને પણ એમ થયું કે આ માણસને મારે આત્મીયતા છે અને આ માણસને આટલો જાણકાર છે, એટલે મારે એને કહેવું તો રહ્યું જ. એટલે એ પેલા અશ્વપાલને વાત કરે છે કે તમારી વાત 100% સાચી છે, ઘોડા ક્યારેય ગાઈ શકતા નથી. પેલા અશ્વપાલ કહે છે કે ભાઈ, તો તે રાજાને શા માટે ખોટું કીધું? એટલે ચોર એમ કહે છે કે તમારી સાથે મારે મિત્રતાના સંબંધ છે, એટલે હું તમને હકીકતની વાત કરું કે રાજાએ જે મને પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નની અંદર મેં 4 શક્યતાઓ વિચારી કે જો હું આવું કરીશ, ઘોડાને ગાતા શીખવવાની જવાબદારી લઈશ, તો 4 શક્યતાઓ એવી છે કે જેને કારણે મને જીવતદાન મળી શકે. 4 જે શક્યતાઓ કહે છે મિત્રો, એનો અભિગમ કેટલો હકારાત્મક હતો એ વાત વિચારવા જેવી છે. એ પહેલી શક્યતા કહે છે કે શક્ય છે કે હું રાજાના રાજ્યની અંદર 2 વર્ષ સુધી રહીશ, રાજાના નાના મોટા કામ કરીશ, રાજાના ઘોડાઓને સાચવીશ. આ મારા કામથી કદાચ ખુશ થઈ અને રાજા મને જીવતદાન આપી દે અને મારી સજા માફ કરે, એવું બની શકે. આ પહેલી શક્યતા. ચોર બીજી શક્યતા કહે છે કે કદાચ એવું બની શકે કે આ 2 વર્ષના સમય દરમિયાન મારું કુદરતી રીતે મૃત્યુ થાય, તો એ દિવસે, જે દિવસે રાજાએ મને સજા આપી અને મારા કુદરતી મૃત્યુ, આ બંને વચ્ચે જેટલા દિવસો મને જીવવા મળે એ મારા માટે બક્ષિસ છે, કે કદાચ આટલા દિવસ હું જીવી શકું. આ બીજી શક્યતા. ચોર કહે છે કે ત્રીજી શક્યતા એવી છે કે કદાચ ન કરે નારાયણ અને રાજાનું મૃત્યુ થાય તો પણ હું બચી શકું. અને ચોથી જે શક્યતા વિચારે છે
એ વાત કરે છે એ મારે અને તમારે બધાને વિચારવા જેવી છે કે હું નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશ. મારો દરેક પ્રયત્ન એવો હશે કે કદાચ આ ઘોડા ગાવા માંડે તો પણ મને જીવનદાન મળી જાય. નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન મિત્રો કોઈ પણ ધારેલા કામમાં અથવા તો અશક્યતાઓ જેમાં ભરેલી છે એવા કામમાં પણ આપણને સફળતા પાવી શકે. તો એ જે અભિગમ છે, હકારાત્મક અભિગમ, એ અભિગમ આપણને ગમે તે મુશ્કેલીમાંથી, ગમે તે સંજોગોમાંથી આપણને બહાર લાવી શકે. આવા હકારાત્મક અભિગમની વાત સાથે આપ સૌનો હૃદયથી આભાર.